ઉત્તરાખંડના ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ બન્યું છે। વાદળ ફાટ્યા બાદ ધરાલીમાં ચારે તરફ તારાજીના દ્રશ્યો। સતત વરસાદથી રેસ્ક્યુમાં અડચણ આવી રહી છે। કીચડની જાડી પરતો, અંદર દટાયેલા પથ્થરોથી મુશ્કેલી ખૂબ વધી છે। તો ત્યાંની સેના, આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોને બચાવવા માટે હાલમાં કાર્યરત છે। અત્યાર સુધી 190 લોકોને બચાવી લેવાયા છે। 11 સૈનિકો સહિત હજુ 70થી વધુ લોકો લાપતા છે। ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। રેસ્ક્યુ ઓપરેશનમાં 7 ટીમો તૈનાત કરવામાં આવી છે, તો 225થી વધુ જવાનો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા છે। હર્ષિલનું મિલિટરી હેલિપેડ ચાલુ કરાયું। રાહત સામગ્રી માટે 3 હેલિકોપ્ટર તૈનાત રાખવામાં આવ્યા છે। હેલિકોપ્ટર લેન્ડિંગથી રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી પણ આવી છે, જેમાં ચિનુક, MI-17, ALH હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય પર છે। કમ્યુનિકેશન સિસ્ટમ પણ ઠપ થઈ ગઈ છે અને માત્ર સેટેલાઇટ ફોનનો જ એકમાત્ર સહારો લેવામાં આવી રહ્યો છે। ધરાલીમાં જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે। 11 જવાનો ગુમ છે, 70થી વધુ લોકો હજી પણ ગુમ છે। 5 લોકોના અહીંયા મોત થઈ ચૂક્યા છે। તો 2 તારાજીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે આખું તબાહ થઈ ગયું છે। ઠેર ઠેર માત્ર પથ્થરો જ, કાટમાળ જ જોવા મળી રહ્યું છે। લોકોને શોધવાના પ્રયાસ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે એટલું ભારે વહેણ આવ્યું હતું ગંગા નદીનું અને ત્યારબાદ જે વાદળ ફાટ્યું હતું, જેના જ કારણે સમગ્ર શહેર ઉપર, જ્યારે થરાલી ગામ ઉપર એ કહેવાય કે આખું પથ્થરોની જાણે પરત થઈ ગઈ છે। કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને એની વચ્ચે ઘણા બધા લોકો દટાયેલા પણ છે કે ઘણા બધા લોકો રેસ્ક્યુની રાહ જોઈને પણ બેઠા છે। उसको भी हम लोग कोऑर्डिनेट कर रहे हैं। कोशिश रहेगी कि आज मैक्सिमम जो भी यात्री यहाँ फंसे हुए हैं उनको वापस भेजा जा सके। कितने लोग हैं सर जो अभी जो सूचना हमारे पास है, जो जगह जगह आर्मी कैंप में है, आईटीबीपी के कैंप में है, गंगोत्री में है, जो जगह जगह पर यात्री रुके हुए हैं वो लगभग 300 से 400 के आसपास है, क्योंकि जगह जगह रोड ब्लॉक है इस समय, तो बाई चॉपर उनको शिफ्ट करने का प्रयास रहेगा। आज जो आज ये रेस्क्यू का ऑपरेशन चलेगा, इसमें एनडीआरएफ की टीम है, एसडीआरएफ की टीम है, आर्मी है, आईटीबीपी है, सारी टीम्स मिलकर कोऑर्डिनेटेड